શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રકરણ 1 ગણિતમાં પેટર્ન, તેના ઉકેલો અને ચકાસો। પ્રેક્ટિસ વર્કમાંથી તેનો પ્રશ્ન 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા સંખ્યા શ્રેણી 1, 4, 9, 16, 25 માં પછીની સંખ્યા ખાલી જગ્યા છે। તો અહીંયા આપણે કઈ આવશે પેટર્નમાં કરવાની છે, તો કે 36। સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 એ ખાલી જગ્યા સંખ્યા શ્રેણીમાં છે, તો કે ધનમાં। સંખ્યા શ્રેણી 1, 3, 6 ખાલી જગ્યા 15, 21 માં ખૂટતી સંખ્યા ખાલી જગ્યા છે। તો અહીંયા આપણે કઈ સંખ્યા, તો કે 10, તો કે ખૂટતી સંખ્યા, એટલે કે અહીંયા આપણે આ હતી અહીંયા લખીએ, એટલે કે અહીંયા ન લખીએ, આપણે પૂછેલું છે એટલા માટે આપણે અહીંયા બરાબર। પછી એકી સંખ્યાઓનો સરવાળો કરતા ખાલી જગ્યા સંખ્યા શ્રેણી મળે છે, તો કે ચોરસ। ખાલી જગ્યા સંખ્યાઓને ટપકાઓ દ્વારા ત્રિકોણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે, તો કે ત્રિકોણીય। જે બહુકોણની બધી બાજુઓ તથા ખૂણાઓ સમાન હોય તેને ખાલી જગ્યા બહુકોણ કહેવાય છે, તો કે નિયમિત। ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો કે ભૂમિતિ। ગણિતની જે શાખા પૂર્વ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો કે સંખ્યા સિદ્ધાંત। કોચ હિમકણ સંખ્યા શ્રેણીના ત્રીજા ક્રમમાં ખાલી જગ્યા રેખાખંડો હોય છે, તો કે 48, 48। પ્રથમ 5 એકી સંખ્યાઓના સરવાળા કરતા ખાલી જગ્યાનો વર્ગ મળે છે, તો કે 5। સંખ્યા શ્રેણી 0, 1, 1, 2, 3, 5 ખાલી એટલે કે ડોટ, એટલે તે 13 સુધીમાં ખૂટતી સંખ્યા ખાલી જગ્યા છે। તો આમાં કઈ ખૂટતી સંખ્યા, તો કે 8। બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરતા ખાલી જગ્યા મળે છે, તો આપણે ચોરસ અથવા કૌંસમાં લખીએ પૂર્ણ વર્ગ સંખ્યા। કેન્દ્રીય ષષ્ટકોણીય સંખ્યા શ્રેણીમાં બીજા ક્રમમાં ખાલી જગ્યા સંખ્યા આવે 7। ખાલી જગ્યા પેટર્નમાં દરેક બિંદુ એ અન્ય બિંદુ સાથે રેખાખંડ દ્વારા જોડાયેલ છે, તો અહીંયા લખીએ, આનું અહીંયા લખીએ, બરોબર છે, સંપૂર્ણ આલેખ, એટલે આપણે અહીંયા લખેલી છે। ખાલી જગ્યા એક ખાસ આકાર છે જે એક ત્રિકોણથી શરૂ કરીને દરેક બાજુએ નાના ત્રિકોણ ઉમેરીને બનાવવામાં આવે છે, તો અહીંયા લખીએ, આની પણ અહીંયા આપણે લખી નાખીએ છીએ, કોચ હિમકણ।